વેલકમ માય ડિયર સ્ટુડન્ટ, માય મેથ્સ માય પ્રાઉડ યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ નંબર 1 સમય સંખ્યાનો આજે આપણે અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ સમય સંખ્યા વિશેની આપણે પ્રાથમિક માહિતીઓ મેળવી લઈએ. એટલે કે એમની પહેલાંની જે સંખ્યાઓ આવે છે એ સંખ્યાઓ ફરી પાછી યાદ કરી લઈએ. તો સૌથી પહેલાં પ્રાકૃતિક સંખ્યા તમે આગળના ધોરણમાં ભણી જ ગયા હશો વિદ્યાર્થી મિત્રો, કે 1, 2, 3, 4, 5 ડોટ 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 વગેરેને પ્રાકૃતિક સંખ્યા કહે છે. અહીં 1 એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે. કે ભાઈ પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય છે? તો કે 1થી. એટલા માટે 1 છે સૌથી નાની કેવી સંખ્યા છે? તો કે પ્રાકૃતિક સંખ્યા છે. પ્રાકૃતિક સંખ્યાઓ કેટલી છે એવો પ્રશ્ન થાય તો આપણે કહી શકીએ પ્રાકૃતિક સંખ્યાઓ અસંખ્ય છે. ક્યાં સુધી પૂછે તો પણ આપણને ખબર હોવી જોઈએ, તો કે અનંત સુધી. પ્રાકૃતિક સંખ્યાને સંકેતમાં n વડે દર્શાવવામાં આવે છે. જુઓ, n છે ને એ ગણનો સંકેત છે. તો આપણને એવો પ્રશ્ન થતો હોય કે ગણ એટલે શું? તમારે આગળ ભણવામાં નથી આવ્યું અને હવે 9મા ધોરણમાં પણ નથી આવતું, એટલે હું તમને અહીંયા સામાન્ય માહિતી આપી દઉં. ગણને ઇંગ્લિશમાં કહેવાય સેટ, SET. સામાન્ય રીતના સેટ શબ્દ આપણે ક્યારે બોલતા હોય કે દાખલા તરીકે આપણી ઘરે પાણી પીવા માટેના જે ગ્લાસ છે બધા એક સરખા હોય તો આપણે કહીએ ગ્લાસનો સેટ છે. પ્લેટો હોય, બધી જમવા માટેની પ્લેટ બધી એક સરખી હોય તો આપણે કહીએ પ્લેટનો એક શું છે? સેટ. સામાન્ય રીતના ગણની એ વ્યાખ્યા હતી સુનિશ્ચિત વસ્તુઓનો સમુદાય. એટલે કે અહીંયા n છે એ ચોક્કસ પ્રકારની સંખ્યાનો નિર્દેશ કરે છે. એના અંદર એ સિવાય બીજી કોઈ સંખ્યા આવી શકે નહીં, અને જો બીજી સંખ્યા હોય તો એ ચોક્કસ સમુદાયનો સંકેત કરી શકે નહીં. કે n એટલે તમે વિદ્યાર્થી મિત્રો ખ્યાલ છે એની અંદર માત્ર કઈ સંખ્યાનો સમાવેશ કરશો? પ્રાકૃતિક જ. એની અંદર બીજી સંખ્યા આવશે નહીં. પ્રાકૃતિક સંખ્યાને ધન સંખ્યા પણ કહે છે. ઘનને ધન. કઈ સંખ્યા કહે છે? ધન. સામાન્ય રીતના પ્લસ, પોઝિટિવ. બીજું જોઈએ, ત્યાર પછીની સંખ્યા પૂર્ણ સંખ્યા. કે 0, 1, 2, 3, 4 ડોટ 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 વગેરેને કેવી સંખ્યા કહે છે? પૂર્ણ સંખ્યા કહે છે. પ્રાકૃતિકની અંદર એક કેનો વધારો થયો? શૂન્યનો વધારો થયો. કેનો વધારો થયો? શૂન્યનો. અહીં 0 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. કેમ કે પૂર્ણ સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય છે? તો કે 0થી. એટલા માટે પૂર્ણ સંખ્યામાં સૌથી નાની સંખ્યા કઈ છે? તો કે 0. પૂર્ણ સંખ્યાઓ અસંખ્ય છે. પ્રાકૃતિક સંખ્યાની જેમ પૂર્ણ સંખ્યાઓ પણ કેટલી છે? તો કે અસંખ્ય. પૂર્ણ સંખ્યાને સંકેતમાં શેના વડે દર્શાવાય? W વડે. કે આગળ પ્રાકૃતિક હતી એને નેચરલ કહેવાય એટલે એનો સામાન્ય રીતના n હતો. અહીંયા પૂર્ણ છે એટલે વોલ નંબર કે એને શું કહેવાય? W. નોંધ, પરીક્ષામાં ખરા ખોટામાં કે અન્ય રીતે પૂછાઈ શકે કે દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે, પરંતુ દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા નથી. એનો મતલબ શું થાય? જુઓ વિદ્યાર્થી મિત્રો સમજો ખાસ, કે અહીંયા તમને કીધેલું હતું કે દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે, પરંતુ દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા નથી. એટલે કે પ્રાકૃતિક સંખ્યા છે એને તમે પૂર્ણ સંખ્યા કહી શકો, પરંતુ પૂર્ણને છે પ્રાકૃતિક કહી શકાય નહીં. કેમ કે ભાઈ પૂર્ણની અંદર 0 આવે જ્યારે પ્રાકૃતિકમાં આવતો નથી, પરંતુ પહેલાંની અંદર તો પૂર્ણની બધી સંખ્યા તો આવી જ જાય છે. એટલા માટે પરીક્ષામાં 1 માર્કમાં વગેરે પૂછાય તો તમને ખ્યાલ હોવો જોઈએ. નેક્સ્ટ, ઋણ સંખ્યા. -1, -2, -3, -4 ડોટ 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 વગેરેને કેવી સંખ્યા કહે છે? ઋણ સંખ્યા.
અહીં -1 એ સૌથી મોટી ઋણ સંખ્યા છે. જુઓ અત્યાર સુધી આગળ કેવું જતા હતા નાની, પરંતુ માઇનસમાં તો કેવું થશે, ઊંધું થશે. એટલે કે જેમ સંખ્યા મોટી હોય એમ એનું મૂલ્ય ઓછું હોય, જેમ સંખ્યા નાની હોય એમ એનું મૂલ્ય વધારે હોય. તો -1 એ કેવી થશે, ઋણની અંદર સૌથી મોટી. જુઓ ભૂલ ન થઈ જાય, ખાસ ધ્યાનમાં રાખજો. ઋણ સંખ્યાઓ અસંખ્ય છે. ત્યાર પછીની સંખ્યા જોઈએ, પૂર્ણાંક સંખ્યા. ધન સંખ્યા, ઋણ સંખ્યા અને શૂન્યના સમૂહને પૂર્ણાંક સંખ્યા કહે છે. જો આપણે કઈ સંખ્યા કીધી, ધન, ઋણ અને શૂન્ય. તો અનંતની અંદર છે એ પહેલાં તો ઋણ સંખ્યાઓ -4, -3, -2, -1 અને 0. પછી ધન સંખ્યાઓ 1, 2, 3, 4 વગેરે બધી કેવી છે, પૂર્ણાંક સંખ્યા છે. જુઓ અહીંયા શૂન્ય છે ને, એની જમણી સાઈડ બધી ધન સંખ્યાઓ આવશે, જ્યારે શૂન્યની ડાબી સાઈડ હંમેશા બધી કેવી આવશે, ઋણ સંખ્યાઓ આવશે. કેવી આવશે, ઋણ એટલે કે -1, 2, 3, 4 વગેરે બધી કેવી છે, ધન પૂર્ણાંક સંખ્યાઓ છે. વગેરેને શું કહે છે, ધન પૂર્ણાંક. જ્યારે -1, -2, -3 વગેરે બધી સંખ્યાઓને કેવી સંખ્યાઓ કહે છે, ઋણ પૂર્ણાંક સંખ્યા કહે છે. નેક્સ્ટ, પૂર્ણાંક સંખ્યાઓ અસંખ્ય છે. પૂર્ણાંક સંખ્યાને સંકેતમાં શેના વડે દર્શાવાય છે, તો કે પૂર્ણાંક સંખ્યાને સંકેતમાં z વડે દર્શાવવામાં આવે છે. સામાન્ય રીતના ઇન્ટીજર નંબર છે, પરંતુ એનો સંકેત શું છે, z. શૂન્ય પૂર્ણાંક સંખ્યામાંની તટસ્થ સંખ્યા છે. તટસ્થ એટલે શું થાય, તો કે જુઓ અહીંયા શૂન્યની મેં વાત કરી હતી, જમણી સાઈડ ધન છે, જ્યારે એની ડાબી સાઈડ ઋણ છે. પરંતુ શૂન્ય ધન કે ઋણ છે નહીં, એ ધન પણ નથી ને ઋણ પણ નથી. એટલા માટે એને કેવું કીધું છે, તટસ્થ કીધી છે. પૂર્ણાંક સંખ્યાની અંદર શૂન્ય છે કેવી સંખ્યા છે, તટસ્થ. ત્યાર પછી આવે અપૂર્ણાંક સંખ્યા. અપૂર્ણાંક એટલે કે અંશ અને છેદવાળી. જુઓ 1/2, 3/7, 4/3, -5/2, -11/13 વગેરે બધી કેવી સંખ્યાઓ છે, અપૂર્ણાંક. આગળની બધી કેવી હતી, પૂર્ણાંક. પૂર્ણાંક એટલે પૂર્ણ. એની અંદર પણ ફરી પાછી પ્રથમ 3 સંખ્યા છે કેવી છે, ધન અપૂર્ણાંક છે. જ્યારે પછીની છે કેવી છે, તો કે ઋણ અપૂર્ણાંક છે. અપૂર્ણાંકની અંદર પણ ધન અને ઋણ હોય, ખાલી પૂર્ણાંકમાં ધન અને ઋણ હોય એવું જરૂરી છે નહીં. દશાંશ અપૂર્ણાંક, તો કે જે સંખ્યા છે એ છેદ 10ના ગુણાંકમાં હોય, અથવા તો આપણે જેને પોઈન્ટવાળી સંખ્યાઓ કહીએ, એને કેવી સંખ્યાઓ કહેવાય, દશાંશ અપૂર્ણાંક. જુઓ અહીંયા 0.5, 1.15, 7.25, 0.337 વગેરે બધી કેવી છે, તો કે દશાંશ અપૂર્ણાંક. આને તમે અંશ અને છેદમાં પણ લખી શકો. તો કે આ રીતના જેટલા પોઈન્ટ હોય એટલા છેદની અંદર શૂન્ય ઉમેરવાના ભાગાકાર સ્વરૂપે. 0.5 હતું તો આપણે શું લખ્યું, તો કે 5/10. 1.15 છે તો 115/100. 7.25 છે તો 725/100. 0.337 છે તો 337/1000 વગેરે વડે પણ દર્શાવી શકાય છે. નેક્સ્ટ જોઈએ સમય સંખ્યા. તો કે જે સંખ્યાને અંશ છેદ સ્વરૂપે દર્શાવી શકાય તેવી સંખ્યાને કેવી સંખ્યા કહે છે, સમય. અથવા તો પૂર્ણાંક અને અપૂર્ણાંકથી બનતી સંખ્યાને પણ સમય સંખ્યા કહે છે. જુઓ એની અંદર બંનેનો સમાવેશ થઈ ગયો, પૂર્ણાંક અને અપૂર્ણાંક સંખ્યાઓ. સાથે શૂન્ય તો હશે જ. સમય સંખ્યાઓ કેટલી છે, તો કે અસંખ્ય. સમય સંખ્યાને પીના છેદમાં ક્યુ સ્વરૂપે દર્શાવવામાં આવે છે. પીના છેદમાં ક્યુ સ્વરૂપ એટલે અંશ અને છેદ. જુઓ ત્યાં એક ગાણિતિક સૂત્ર સ્વરૂપે પણ છે, સાંકેતિક સ્વરૂપ ટૂંકમાં, કે પી બિલોંગ્સ ટુ ઝેડ અને ક્યુ બિલોંગ્સ ટુ એન. એટલે કે બિલોંગ્સ ટુ એટલે તમારે આગળ ગણ નથી આવતો એટલે તમને લોકોને નહીં ખ્યાલ હોય, માં હોવું થાય એનો મતલબ. કે પી છે ને
એ ઝેડનો સભ્ય હોય ગણની અંદર. તો ઝેડ આગળ આપણે જોઈ ગયા. ઝેડ એટલે કેવી સંખ્યા થાય? પૂર્ણાંક, કે જેની અંદર ધન પૂર્ણાંક, શૂન્ય અને ઋણ પૂર્ણાંક આવે. એટલે કે કોઈ પણ સમય સંખ્યાનો અંશ છે એ ધન, શૂન્ય અને ઋણ હોઈ શકે. જ્યારે છેદ છે એ ક્યુ બિલોંગ્સ ટુ એન હોય. એન એટલે માત્ર શું હોય? પ્રાકૃતિક સંખ્યા જો હોય એ સિવાયની સંખ્યા હોઈ શકે નહીં. સમય સંખ્યાને સંકેતમાં ક્યુ વડે દર્શાવવામાં આવે છે. પી ધન પૂર્ણાંક સંખ્યા લેતા, એટલે કે અંશની અંદર કોઈ તમે સમય સંખ્યા લીધી છે, એની સાથે કોઈ કઈ સંખ્યા લ્યો? ધન સંખ્યા. તો શું થશે? એનો જવાબ જુઓ, અહીંયા વચમાં ગુણાકારની નિશાની છે. અંશ છે કેવો છે? ધન છે બંને જગ્યાએ. તો અહીંયા છેદ ઉડશે એટલે આપણે પહેલાં છેદ ઉડાડીશું. તો કે 6 છે તો 3 ગુણ્યા 2, 8 છે તો 4 ગુણ્યા 2. 2 2 શું થશે? જશે. અહીંયા 4 અને 4 છે તો એ પણ જતા રહેશે. તો ઉપર શું વધ્યું? તો કે જુઓ અહીંયા કેટલા વધ્યા છે ઉપર? તો કે 3. તો 3/1. બીજું ઉદાહરણ જોઈએ. 7/1 ગુણ્યા 1/3. જુઓ છેદ અહીંયા કંઈ ઉડે એમ નથી, તો ઉપરનો ગુણાકાર એટલે કે 7 × 7 / 3 × 3 એટલે કે 7/1. તો જુઓ આ ઉપરથી આપણે કહી શકીએ કે જો આપેલ સંખ્યા પીના સ્થાને ધન સંખ્યા લેવામાં આવે તો મળતી સમય સંખ્યા ધન સંખ્યા હોય છે. એટલે કે ગુણાકારનું સ્વરૂપ હોય અને ઉપર છે તમે કેવી સંખ્યા હોય પીના સ્થાને? તો કે ધન. તો એનો જવાબ પણ શું આવે? ધન સમય સંખ્યા જ આવે. નેક્સ્ટ છે ઋણ પૂર્ણાંક સંખ્યા લેતા. -3/1 ગુણ્યા 3/7. જો એક જગ્યાએ કેવી સંખ્યા લીધી આપણે? તો કે ઋણ. તો -9/7. જુઓ અહીંયા -4 અને 9/3 છે. તો છેદ ઉડશે ત્યાં 3 3. તો -4/3. તો કે જો આપેલ સંખ્યા પીના સ્થાને ઋણ પૂર્ણાંક સંખ્યા લેવામાં આવે તો મળતી સમય સંખ્યા ઋણ સમય સંખ્યા હોય. સેમ તમે એની જગ્યાએ શું લ્યો અંશમાં? 0. 0 ગુણ્યા 3/7 તો આપણને ખબર છે એનો જવાબ શું આવે? 0 જ આવે. યાદ રાખજો, કોઈ પણ સંખ્યાનો ગુણાકાર 0 સાથે હંમેશા એનો જવાબ શું આવે? 0 જ. -4/1 તો એનો જવાબ શું આવે? 0. જો આપેલ સંખ્યા પીના સ્થાને 0 હોય તો મળતી સમય સંખ્યા કેવી આવે? 0 જ મળે. અન્ય સંખ્યા ક્યારેય મળે નહીં. થેન્ક યુ ફોર વોચિંગ માય ડિયર સ્ટુડન્ટ. જો હજી વિદ્યાર્થી મિત્રો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને હવે પછીના આ ચેપ્ટરને રિલેટેડ જે પણ કાંઈ વિડીયો છે એ તમને રોજે મળશે અને તમે ઘરે બેઠા સારી રીતે ગણિત શીખી શકશો અને સમજી શકશો.